જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. બન્ના રાઇડર ક્લબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘણા દિવસો પછી, કારણ કે હમણાં આપણે લગ્નના ફુલેકા, ઘોડાની રેસ, ઘોડાની ધડબડાટી, એમાં એટલા બધા બિઝી છે કે ટાઈમ દેવાનો મોકો મળતો નથી. તો આજે આપણે કેસરની પાસે આવી ગયા છીએ. કેસર કેમ છે મારો દીકરો? તો આજે આપણે કેસરને મળ્યા અને તાજણ પણ મોજમાં છે. છેલ્લો મહિનો છે અને એટલે હવે ટૂંક સમયમાં ખુશખબરી આવવાની છે. તો જોયા રાખશું વછેરી આવે છે કે વછેરો. ઘણાએ એવી કોમેન્ટ્સ કરી હતી કે વછેરો આવશે, કોઈ કે વછેરી આવશે. કાંઈ વાંધો નહીં, જે આવે એ બસ આવી જ મોજે મોજ રોજે રોજ. અને એને પાણી પીવાનો ટાઈમ થયો છે. કેમ કેસર? તો પાણી એને પીવડાવી દઈ. પછી આપણે એક મેરેજમાં જઈએ છીએ, રોહિશાળા ગઢડાથી આગળ. આપણે અગાઉ ઝીંઝાવદર જઈ આવ્યા, ખૂબ જ મજા આવી. 110 જેવા ઘોડા હતા. અને આજે ફરીવાર આપણે જઈએ છીએ રોહિશાળા. તો જોઈએ ત્યાંનું ફુલેકું કેવું છે. તો બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે. ઘોડાની ધડબડાટી તો એ બાજુ હોય જ છે, પુષ્કળ ઘોડા હોય, મોજ જ આવે નકરી. તો ચાલો, જમવાનું બાકી છે, જમી લઈ અને પછી ડાયરેક્ટ ઉપડીએ રોહિશાળા જવા માટે. આપણે રોહિશાળા આવી ગયા છીએ ને આ શ્રી આવળમાં અને ખોડલમાંની જન્મભૂમિ છે. આજે આપણે બન્ના રાઇડર ક્લબ, આપણી ચેનલ, જે આપને ખ્યાલ જ છે કે આપણે કંઈક ને કંઈક અવનવું બતાડતા જ રહીએ છીએ. અને આજે આપણે રોહિશાળા એક મેરેજમાં આવ્યા અમારા ભાણુભાના. અને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા ખોડિયાર માતાજી ને એના જે બધા બહેનો છે, 7 બહેનો, બધાનું એક સ્થાન છે, મસ્ત મંદિર છે, જન્મસ્થાન છે. તો આપણે ત્યાં દર્શને આવી ગયા. વિશેષ માહિતી આપણે બાપુ પાસેથી લેશું. તો બાપુ કાંઈક માહિતી થોડી આપો. આ માતાજીનું જન્મસ્થળ ઘર છે. માતાજી અહીંયા પ્રગટ થયા એ 1244 વર્ષ થયા. સંવંત 835 ચૈત્ર સુદ 9 અને શુક્રવાર. 1245 વર્ષ થયા. માતાજી હાથે હાથ બેનું અને એક ભાઈ આ વરખડીમાંથી નીકળ્યા, નાંગણીઓ સ્વરૂપે નીકળ્યા અને આ માતાજીના ઘરમાં આવી અને પ્રગટ થયેલા. એ આ સ્થાનક છે, આ ઘર છે. આ ગામનું નામ છે રોહિશાળા. આજ વરખડીના ઝાડમાંથી માતાજી પ્રસન્ન થયા. એ જગ્યા આપણે છીએ, મૂળ સ્થાન છે, જન્મસ્થળ. ખૂબ જ પૌરાણિક છે. બાપુએ આપણને જે માહિતી આપી એ મુજબ. અને આપણે પણ એક ધન્યતા અનુભવીએ છીએ કે આપણે આજે આવા ખૂબ જ સરસ દર્શન કર્યા. તમે પણ અમારા યુટ્યુબ ચેનલ માધ્યમથી દર્શન કરો. અને હું તો એવું કહું છું કે ભલે તમે ગમે એટલા દૂર હો, એકવાર અચૂક અહીં દર્શન કરવા માટે આવો. કારણ કે આ જે દર્શનનો લાવો તમને મળશે ને, એ તમને ભલે અમારી ચેનલમાં જુઓ છો, પણ રૂબરૂ આવીને દર્શન કરો
એવું એક તમને રિક્વેસ્ટ કરી શકું. ખૂબ જ સરસ મંદિર છે. રોહિશાળામાં ફુલેકાની તૈયારી થાય છે. કદાચ 25-30 ઘોડાઓ એવું લાગે છે. અને ઘોડાની ફરી એકવાર ધડબડાટી ધમાલ મસ્તી શરૂ થઈ ગઈ છે. તો વ્લોગમાં છેલ્લે સુધી જોયા કરજો. ખૂબ મજા આજે પણ આવવાની છે. અને કાલે આપણે જસદણ જવાના છીએ. જસદણમાં પણ ધડબડાટી હશે. અમારી કાઠી સંસ્કૃતિ જે પરંપરાગત મેરેજ છે એ બધું તમને જોવા મળશે. અને અહીં ઘણા બધા જે ઘોડા ઘોડીઓ એવા છે કે જે આપણે ઝીંઝાવદર વ્લોગની અંદર હતા એ જ છે આજે પણ. તો આપણને ઘણા બધા પરિચિત નીકળ્યા કે ભાઈ બન્ના રાઇડર ક્લબ તમે ત્યાં પણ હતા અને અહીંયા પણ છો.